Good morning, all of you. Diploma 6M Mechanical, subject Chem, unit number 5, recent trends in Chem. આ સબ્જેક્ટનો આ લાસ્ટ ચેપ્ટર છે જે આજે આપણે આ લેક્ચરમાં જોઈશું. શરૂઆત કરીએ એડેપ્ટિવ કંટ્રોલથી. એડેપ્ટિવ કંટ્રોલની વ્યાખ્યા આપો અને તેના ઉપયોગ જણાવો. એડેપ્ટિવ કંટ્રોલ જે છે એની અંદર બેઝિકલી શું હોય છે, તો એક પ્રકારની કંટ્રોલ સિસ્ટમ જ છે. ઓકે, તેની અંદર શું હોય છે કે પ્રક્રિયાને નિયંત્રણમાં લાવવા માટેના પરિબળો સીએનસી કંટ્રોલિંગ સિસ્ટમ આપમેળે પસંદ કરે છે. ઓકે, અને જે પ્રક્રિયા છે એટલે કે પ્રોસેસ જે થતી હોય અને જે કંટ્રોલના જે ફેક્ટર હોય, પરિબળો હોય, એ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા માપવામાં આવે છે. બરાબર છે. એડેપ્ટિવ કંટ્રોલની અંદર શું હોય છે, ઓનલાઈન પ્રોસેસ દ્વારા માપવામાં આવે છે. ઓકે, એની એપ્લિકેશન શું છે, તો લિનિયર કંટ્રોલ દ્વારા જાતે ટ્યુનિંગ કરવા માટે, રોબોસ્ટ કંટ્રોલર દ્વારા જાતે ટ્યુનિંગ જુદા જુદા ઓપરેટિંગના મૂલ્યો ઉપર કરવા માટે, પ્રક્રિયાનું નિયંત્રણ સ્થાયી કંટ્રોલર દ્વારા જાતે ટ્યુનિંગ કરવા માટે, ઉપયોગ નોન લિનિયર એટલે કે સમય સાથે બદલાતી પ્રક્રિયાનું નિયંત્રણ લિનિયર કંટ્રોલર દ્વારા કરવા માટે, તેનો ઉપયોગ પ્રક્રિયામાં ઘણા બધા ચલિત પદોનું નિયંત્રણ કરવા માટે. ઓકે, તો એ બધા એપ્લિકેશન્સ છે. હવે આપણે એડેપ્ટિવ કંટ્રોલ જે છે એ સમજીશું કેમનું ફંક્શન કરે છે. તો બ્લોક ડાયાગ્રામ ફિગરમાં બતાવેલો છે એડેપ્ટિવ કંટ્રોલ ટેકનિક્સનો. તો બેઝિકલી એડેપ્ટિવ કંટ્રોલની જે મેથડ જે છે, જે રીત જે છે, એમાં શું હોય છે, પ્રોગ્રામિંગ દરમિયાન પ્રક્રિયાને અસર કરતા પરિબળો ધ્યાનમાં રાખી સીએનસી પ્રોગ્રામિંગ કરે છે. ઓકે, એડેપ્ટિવ કંટ્રોલ સિસ્ટમમાં પ્રક્રિયાને અસર કરતા પરિબળની જાણ આગળથી હોતી નથી. ખાસ ધ્યાન રાખજો. એડેપ્ટિવ કંટ્રોલમાં જે સિસ્ટમ ઉપર જે ફેક્ટર અફેક્ટ કરે છે એની જે જાણકારી જે છે એ આગળથી હોતી નથી. ઓકે, એડેપ્ટિવ કંટ્રોલની રીત એ રોબોટ કંટ્રોલ સિસ્ટમ કરતાં જુદી પડે છે. રોબોટ કંટ્રોલ સિસ્ટમ છે એના કરતાં કેવી છે, જુદી છે. રોબોસ્ટ કંટ્રોલ સિસ્ટમમાં પ્રક્રિયાને નિયંત્રણ માટેના પરિબળો બદલતા નથી. ઓકે, એના જે પરિબળો જે છે એ ચેન્જીસ થતા નથી. આપણે આ સ્કેમેટિક ડાયાગ્રામ જે છે, બ્લોક ડાયાગ્રામ ઓફ એડેપ્ટિવ કંટ્રોલ ટેકનિક્સનો એ જોઈએ. તેની અંદર બેઝિકલી એડેપ્ટિવ ડિઝાયર પરફોર્મન્સ, ઓકે, એડજસ્ટેબલ કંટ્રોલર, ઓકે, પ્લાન્ટ જે જગ્યાએ તમારે એનો યુઝ કરવાનો છે, પર્પઝ તમારું જે મેન્યુફેક્ચરિંગ જે બી પર્પઝ હોય તે એડેપ્ટિવ કંટ્રોલની અંદર ડિઝાયર પરફોર્મન્સ, એડેપ્શન સ્મેશ, કંટ્રોલર પેરામીટર, રેફરન્સ, તો આ બધા બ્લોક ડાયાગ્રામમાં દર્શાવેલા છે. ઓકે, તમે ડિરેક્શન તમે જોઈ શકો છો. ઓકે, પછી ઓકે, હવે બેઝિકલી કોઈ કહી શકશે કે આ શું ઇન્ડિકેશન કરે છે? આ જે એરો જે છે, આ જે સિસ્ટમ અહીંથી આ જે બતાવે છે, ઓકે, એનો ફ્લો આમ છે, શું છે? મને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ આપો કે એ શું ઇન્ડિકેશન કરે છે. ઓકે, અમે બ્લોક ડાયાગ્રામ જોયો. હવે જોઈએ, સમજીએ બ્લોક ડાયાગ્રામ કેમનું કામ કરે છે. ઉપરોક્ત આકૃતિમાં ઓપન લૂપ કે બંધ લૂપ એટલે કે ક્લોઝ લૂપ, બરાબર છે, પ્લાન્ટની ઓળખના ઇનપુટ આઉટપુટ મૂલ્ય. હોશિયાર છોકરા હશે એના પહેલી જે સેન્ટેન્સ વાંચ્યું એની અંદર ખબર પડી ગઈ હશે કે મેં શું પૂછેલું. ઓકે, ઓપન લૂપ કે ક્લોઝ લૂપ પ્લાન્ટની ઓળખના ઇનપુટ આઉટપુટના મૂલ્ય એ ડાયનેમિક મોડલ દ્વારા આપવામાં આવે છે. ઓકે, શાના દ્વારા? ડાયનેમિક મોડલ દ્વારા આપવામાં આવે છે. સિસ્ટમના કંટ્રોલરની ડિઝાઇન ટ્યુનિંગ સિસ્ટમના ભેગા કરેલા ડેટાના આધારે હોય છે. એડેપ્ટિવ કંટ્રોલ માટે ઉપયોગ થતા કંટ્રોલરનું ટ્યુનિંગ સાચા સમયમાં ભેગા કરેલા ડેટાને આધારિત હોય છે.
ઓકે. કંટ્રોલ માટેના પરિબળો એ સિસ્ટમના ચલિત પદો પર આધારિત રાખે છે. ઓકે. હવે આપણે જોઈએ એફએમએસના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. એફએમએસ એટલે કે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ઓકે. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એફએમએસ જે છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો કરે છે. ઓકે. કોસ્ટ તમારી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે છે એ ઘટે છે. ઓકે. પ્રોડક્ટ યુનિટ કોસ્ટ ઓછી હોય છે. એનો જે ઉપયોગ કરો એના કારણે શું થાય, વર્કની પ્રોડક્શન ઉત્પાદકતા કેવી થઈ જાય, વધી જશે. પ્રોડક્ટની ક્વોલિટી કેવી થશે, વધશે. સિસ્ટમ વધુ ભરોસાપાત્ર બનશે. લીડ એટલે કે લીડ સમય હશે એમાં ઘટાડો થશે. ઓટોમેટિક કંટ્રોલ હોવાથી પ્રોડક્ટની ગુણવત્તા જળવાઈ રહેશે. આ બધા એના એડવાન્ટેજ છે. ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદાની અંદર એફએમએસ અમલમાં લાવવી મોંઘી છે. ઓકે. એટલે કે કોસ્ટલી છે. ફ્લેક્સિબલ સિસ્ટમ માટે પ્લાનિંગ જરૂરિયાત ઊભી થાય છે. પ્લાનિંગની જરૂરિયાત થાય, સ્કિલ વર્કરની જરૂરિયાત થાય. સિસ્ટમ કોમ્પ્લિકેટેડ છે, ગૂંચવણા ભરેલી છે. વિકસિત ઉત્પાદનની પ્રક્રિયા હોવાથી અમલમાં લાવવી અઘરી છે. ઓકે. પછી CIM ની વ્યાખ્યા આપો, મુખ્ય ભાગ. ઓકે. CIM જે છે એ ક્લોઝ લૂપ સિસ્ટમ છે. ઓકે. ક્લોઝ લૂપ સિસ્ટમ છે. ઇનપુટ રો પ્રોડક્ટની જરૂરિયાત, આઉટપુટ અને ફિનિશ પ્રોડક્ટ છે. ઓકે. તેમાં સોફ્ટવેર, હાર્ડવેર હોય છે. ઓકે. એની અંદર બેઝિકલી એના 4 પાર્ટ યાદ રાખીશું: કોમ્પ્યુટર, પ્રોગ્રામ, સિસ્ટમ, CNC મશીન. કોમ્પ્યુટર, પ્રોગ્રામ, સિસ્ટમ, CNC મશીન ટૂલ. CIMના કાર્યોની વાત કરીએ તો એની અંદર ઘણા બધા ફંક્શન કરે છે. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનમાં એટલે કે CAD, કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગમાં એટલે કે CAE, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એટલે CAM એટલે આપણે કેમ ઓળખીએ છીએ, કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ એટલે CAPP, કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ CAQ, પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ એટલે કે PPC, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. તો એ બધાની અંદર જે CIM જે છે તેના કાર્યો છે. ઓકે. ટેકનોલોજીની વાત કરીએ તો CIM જે છે એની ટેકનોલોજી જે છે તો ટેકનોલોજીની અંદર ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ જે આપણે હમણાં જ અગાઉ સ્ટડી કરી, FMS. પછી ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ જેને AGV તરીકે ઓળખાય છે. પછી રોબોટિક્સ, પછી ઓટોમેટેડ સ્ટોરેજ રિટ્રાઈવલ સિસ્ટમ. ઓકે. અને ઓટોમેટિક કન્વેરન્સ સિસ્ટમ. ઓકે. તો આટલે CIM ટેકનોલોજી જે છે આ બધી કેવી છે, આ બધી CIM ટેકનોલોજી છે. ફાયદા ગેરફાયદા જોઈએ. પહેલું છે તમે ભૂલ નિવારી શકો, પછી ઉત્પાદન ક્ષમતા વધારી શકો, ઓટોમેશન મેળવી શકો, અસરકારક છે. ઓકે. માર્કેટમાં ટકી રહેવા મદદરૂપ છે, માસ પ્રોડક્શન મેળવી શકે. બરાબર છે. એટલે બધા એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજીસ છે, મોંઘી છે, મેન્ટેનન્સ કોસ્ટ કેવી છે, વધારે છે, વધુ પડતી સુવિધાની જરૂરિયાત ઊભી કરે છે, ઓછા ઉત્પાદન માટે ઉપયોગી નથી. એટલે કે જે જગ્યાએ માસ પ્રોડક્શન છે એ જગ્યાએ જ યુઝ થશે. ઓકે. જે શરૂઆતની ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ કેવી છે, વધુ છે. શરૂઆતમાં કેવી છે, વધુ છે. તાલીમ મોંઘી છે, ટ્રેનિંગ મોંઘી છે, રોજગારીની તકો ઘટે છે બિકોઝ બધું ઓટોમેશન છે. મશીનની કિંમત વધારે હોય છે. ઓકે. રોબોટની ડેફિનેશન છે અને પીચ, યો અને રોલ અને શું તે જણાવવાનું છે. ડિવાઇસમાં પ્રોગ્રામ દ્વારા સૂચનાઓ આપી જુદા જુદા જેવા કે માલનું હલનચલન, ટૂલ બદલવા, એસેમ્બલી વગેરે જે ફંક્શન કરવામાં આવે એને રોબોટ કહેવાય છે. પીચ અથવા બેન્ડ એમાં રોબોટના હાથના કાંડા, ઓકે, ની ઉપર નીચેની ગતિ જે છે એને પીચ કહેવાય છે. ઉપર નીચેની ગતિ જે થશે એને પીચ કહેવાશે. પછી યો એટલે કે રોબોટના હાથના કાંડા જમણી ડાબી થશે એટલે કે લેફ્ટ રાઈટ જે થશે લેફ્ટ રાઈટ તે યો કહેવાશે.
ગ્રોથ અથવા સિવિલ એટલે કે રોબોટના હાથની રોટેશનલ ગતિ. ઓકે, રોટેશનલ ગતિ જે થશે એને સિવિલ કહેવાશે. રોટેશનલ ગતિને રોલ અથવા સિવિલ કહેવાય. લેફ્ટ રાઇટની જે ગતિ છે એને યો કહેવાય. પીચ અથવા બેન્ડ જે છે એના ઉપર નીચેની જે ગતિ છે, હાથના કાંડાની ઉપર નીચેની ગતિને પીચ અથવા બેન્ડ કહેવાશે. તો ખાસ ધ્યાન રાખો, ઉપર નીચેની ગતિ પીચ અથવા બેન્ડ, લેફ્ટ રાઇટની જે ગતિ થશે કાંડાની એને યો કહેવાશે, અને રોટેશનલ ગતિ થશે હાથની એને રોલ અથવા સિવિલ કહેવાશે. મુખ્ય ભાગોની વાત કરીએ તો મુખ્ય ભાગોની અંદર એનો બેઝ છે, સેન્સર છે, રોબોટિક એક્ચ્યુએટર છે, કંટ્રોલર છે, મેન્યુપ્યુલેટ આર્મ છે અને હાર્ડવેર છે. આ એના ભાગ છે. રોબોટના ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ આપણે જોઈએ તો મટીરિયલ હેન્ડલિંગ માટે, ઓકે, મટીરિયલનું હેન્ડલિંગ કરવા માટે, મટીરિયલનું ટ્રાન્સફર કરવા માટે, વહન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, લોડિંગ અનલોડિંગ કરવા માટે, ઓકે, સ્પોટ વેલ્ડિંગ માટે. આ ખાસ ધ્યાન રાખજો. વેલ્ડિંગ ફેબ્રિકેશન ટેકનોલોજી સબ્જેક્ટ તમારે આવવા જ છે અત્યારે 6 અંદર, ફેબ્રિકેશન ટેકનોલોજી. તો અત્યારના જેટલા બી એડવાન્સ બિલ્ડિંગ જે છે, ઓકે, તે તમે ઓટોમોબિલની વાત કરીએ તો એમાં મોસ્ટ જે એડવાન્સ અત્યારના બિલ્ડિંગ પ્રોસેસીસ જે છે તેમાં લગભગ 95% બધું કામ જે છે એ રોબોટિક્સથી થાય છે. બરાબર છે? તેના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આર્ક તેમજ કન્ટિન્યુઅસ વેલ્ડિંગ પ્રક્રિયા, સ્પ્રે કોટિંગ પ્રોસેસ. સ્પ્રે કોટિંગ જે છે એ પણ ઓટોમોબાઈલને લગતું જ છે. ઓટોમોબાઈલમાં ખાસ વધારે થાય કારણ કે કોઈ વ્હીકલ છે તેનું કોટિંગ કરવામાં આવે છે. એ ટોટલી 100% રોબોટિક્સથી થતું હોય છે. પાર્ટની એસેમ્બલી કરવા માટે, ઇન્સ્પેક્શન કરવા માટે તો રોબોટિક્સ બહુ જ અત્યારે હાલમાં ટ્રેડ્સ એનો કહી શકાય કે ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ છે રેપિડ પ્રોટોટાઇપ એટલે શું અને તેની ટેકનિક. રેપિડ પ્રોટોટાઇપ જે છે એ કોઈ પણ પાર્ટ કે તેની એસેમ્બલી માટેનું સ્કેલ મોડેલ બનાવવા માટે ગ્રુપ ટેકનિક છે. રેપિડ પ્રોટોટાઇપ કેવી છે? ગ્રુપ ટેકનિક છે, જેમાં પાર્ટનું મોડેલ બનાવવા, પાર્ટ હોય એનું મોડેલ બનાવવા, 3 ડાયમેન્શનલ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. 3 ડાયમેન્શનલ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે CAD ડેટાનો ઉપયોગ થાય છે. ફરીથી રેપિડ પ્રોટોટાઇપ એ પાર્ટ કે તેની એસેમ્બલી માટેનું સ્કેલ મોડેલ છે. સ્કેલ મોડેલ છે અને એ બનાવવા માટે શું છે? ગ્રુપ ટેકનિક છે. ગ્રુપ ટેકનિક છે. પાર્ટનું મોડેલ બનાવવા માટે 3 ડાયમેન્શનલ CAD એટલે કે 3D 3 ડાયમેન્શનલ CAD એટલે કે 3D CAD સોફ્ટવેર હશે, એની અંદર 3Dની વાત કરેલી છે. પાર્ટ કે એસેમ્બલી માટે મોડેલ રેપિડ પ્રોટોટાઇપ, 3D પ્રિન્ટર ઉપયોગ અને એડિટિવ લેયર મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીથી કરવામાં આવે છે. રેપિડ પ્રોટોટાઇપ CAD મોડેલ દ્વારા જુદા જુદા લેયરથી 3 પોર્ટનું મોડેલ બનાવવા માટે ટેકનિક છે. ઓકે, તો એના માટે જોઈએ તો મોટાભાગની રેપિડ પ્રોટોટાઇપની 5 ટેકનિકનો ઉપયોગ થાય છે. 5 ટેકનિક્સ આર યુઝડ ઇન રેપિડ પ્રોટોટાઇપ. ઓકે, ફર્સ્ટ જે છે સ્ટીરિયો લિથોગ્રાફી જે છે, સ્ટીરિયો લિથોગ્રાફી એ રેપિડ પ્રોટોટાઇપની ફર્સ્ટ મેથડ. લેમિનેટેડ ઓબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ જે છે જેને આપણે LOM કહીએ છીએ. સિલેક્ટિવ લેઝર સેન્ટરિંગ જેને SLS કહેવાય છે. યુઝ ડિપોઝિશન મોડેલિંગ જેને FDM કહેવાય છે. સોલિડ ગ્રાઉન્ડ કોલિંગ જેને SGC કહેવાય, અને 3D ઇન્જેક્ટ પ્રિન્ટિંગ. ઓકે, તો એ રેપિડ પ્રોટોટાઇપની ટેકનિક છે. હવે રેપિડ પ્રોટોટાઇપના આપણે ઉપયોગો જોઈએ તો રેપિડ પ્રોટોટાઇપ જે છે એ એન્જિનિયરિંગ ક્ષેત્રે તો ઉપયોગ થાય જ છે ઘણું, એના માટે જ છે. સ્પેસની અંદર થાય છે, સ્પેર પાર્ટની અંદર થાય છે, રેસિંગ કારના ભાગોની માટે. તો રેપિડ પ્રોટોટાઇપ જે છે એ રિલેટેડ ટુ શું છે? ડિઝાઇન રિલેટેડ છે. ઓકે, તો જ્યારે સ્પેસ શટર છે તો સ્પેસ શટર જે છે એને ડિઝાઇન કરવા માટે, પછી સ્પેર પાર્ટ્સની ડિઝાઇન હોય, પછી રેસિંગ કાર જે છે તેમાં ફાઇટર જેટ્સ જે છે બધાની અંદર યુઝ થશે. ખાસ મેડિકલ ક્ષેત્રે જોઈએ, કસ્ટમ ફિટિંગવાળા ભાગો, પ્લાસ્ટિકના પટ્ટા બનાવવા માટે. ઓકે, પછી આર્ટ્સ અને પુરાતત્વની અંદર તો સિલેક્ટિવ લેઝર સેન્ટરિંગ મદદથી માર્બલ પાવડર ઉપયોગી પુરાતત્વ જેવા ભાગો, એટલે કે જે તમે પુરાતત્વ ભાગો જે તમે ડિઝાઇન જોઈ હોય, તમે પથ્થર ઉપરની જે કોતરણી છે એની વાત કરેલી છે. રેપિડ ટૂલિંગ માટે તો
ટૂલ બનાવવા માટે સીએનસી મશીનિંગ કે ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ કે હાથ દ્વારા બનાવવા મોંઘા તેમજ બનાવવામાં વધુ સમય લાગે. ટૂલ બનાવવું હોય તો ઈડીએમની વાત કરીએ છીએ. ઈડીએમ એટલે ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ. તેમાં તમે બનાવો તો વધારે વાર લાગે. તો રેપિડ ડાયનો ઉપયોગ કરો તો ટૂલ બનાવવા માટે શું થશે, સમય ઓછો લાગશે અને સસ્તા પણ બનશે. ઓકે, તો આ તમારું જે રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન કેમ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની અંદર શું છે એ આપણે ફિનિશ કરીએ છીએ. આશા છે તમને બધાને સારું એવું નોલેજ મળ્યું હશે. કોઈ ક્વેરી હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, આ સાથે આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનો તમામ સિલેબસ 6 GTU પ્રમાણે આપણે પૂરો કરેલો છે. ઓકે, કંઈ ક્વેરી હોય કે ટૉપિક રહી ગયો હોય કે કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.